નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે, કારણ કે 4 અલગ અલગ સિસ્ટમની વાત થઈ રહી છે. અતિથી અતિ ભારે વરસાદની આગાહી નથી. આ રાઉન્ડ પછીનો જે રાઉન્ડ આવશે એમાં ભારે વરસાદ પડશે. 4 સિસ્ટમો કઈ કઈ બની છે તો એક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, એના સિવાય એક અપર એર સર્ક્યુલેશન છે, એટલે કે હવામાં દબાણ થાય અને એના પછી જે ચક્રવાત જેવું ઉપરની તરફ થાય અપર એર સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અને એના પછી જે મોન્સૂન ટ્રફ જે છે, આ જે ટ્રફ તમને દેખાતો હોય, જે ચોમાસું લઈને આવે, મોન્સૂન ટ્રફ જે છે એની પણ અસર દેખાવાની છે. એટલે ગુજરાતમાં તમે જુઓ કે 17 તારીખની આસપાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે, કચ્છમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. આ વરસાદનો જે રાઉન્ડ છે એમાં અતિ ભારે વરસાદ નથી પડવાનો, સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે. 20% વિસ્તાર તો એવા હશે કે જ્યાં વરસાદ નહીં પડે, જ્યાં પણ પડશે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. પણ જે વિસ્તાર બાકી રહી ગયા છે, એટલે કે જે આપણે કચ્છના ભાગ કહેતા હતા, ઉત્તર ગુજરાતના જે અમુક ભાગ કહેતા હતા, ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડશે એવી સંભાવનાઓ છે. 17 તારીખે તમે જુઓ કે ગુજરાતમાં છૂટો છવાયો તમને આખા ગુજરાતમાં વરસાદ દેખાતો હશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ છે, એટલે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં એ વરસાદ આવશે. ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ હતો, સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ હતો. 18 તારીખે પાછી એની તીવ્રતા તમે જુઓ કે થોડી ઓછી થતી દેખાશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, ધીરે ધીરે એ મધ્યપ્રદેશ તરફ આવે ને એના કારણે મધ્ય ગુજરાતને ગમરોડે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આના પછીનો વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે એ આ સિસ્ટમની અસરના કારણે વધુ ભયાનક બનવાનો છે. તમે જુઓ કે ધીરે ધીરે એ સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે, મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, અને એના પછી 25 તારીખની આસપાસ નવો રાઉન્ડ વરસાદનો શરૂ થશે. અને એ વરસાદના રાઉન્ડમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે અને એ પણ મધ્યમ વરસાદ પડે, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. 20 તારીખની આસપાસ પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે એની પણ આપણે એક વાત કરી દઈએ, કારણ કે ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે. પહેલાં તો આપણે જે આ મેપ જે છે, હવામાન વિભાગ જે મેપ આપે છે એ જોઈએ તો આપણને ખબર પડે કે અત્યારે નાગપુરની આસપાસ સિસ્ટમની સૌથી વધારે અસર દેખાય છે. આખા મહારાષ્ટ્ર ઉપર પણ વાદળો છાયેલા છે, ગુજરાત ઉપર વરસાદના એટલા વાદળો નથી. એટલે અત્યારે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડે અને મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે એની પણ એકવાર વાત કરી લઈએ આપણે, કે બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. અને એ એલર્ટ પણ જે છે એ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે છે. ગુજરાતની વાત કરીએ, હવામાન વિભાગનો મેપ આપણે એકવાર જોઈએ તો 17 તારીખમાં આખા ગુજરાતમાં ગ્રીન છે, એટલે કે છૂટો છવાયો વરસાદ પડવાનો છે. અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 18 તારીખની પણ એ સ્થિતિ છે, 19 તારીખની પણ એ સ્થિતિ છે. 20 તારીખે થોડો વરસાદ વધશે, એટલે 20 તારીખે તમે જુઓ કે આ બાજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના, એટલે કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને આ બધા જ વિસ્તારો, દમણ, દાદરા, નગર હવેલી, વલસાડમાં છૂટો છવાયો વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આ જે ડાર્ક ગ્રીન દેખાય છે એ હળવાથી મધ્યમ વરસાદ. 20 તારીખથી પાછો વાતાવરણમાં એકવાર પલટો આવશે. 21 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે અને 22 તારીખે પણ એવી જ સ્થિતિ દેખાય છે. એટલે 22 તારીખે પણ આ બધા જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ફરી એકવાર 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે, જે 31 તારીખ સુધી ચાલવાનો છે, અને એમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અત્યારે તો મધ્યમ વરસાદ પડવાનો છે. 4 અલગ અલગ સિસ્ટમ છે. સિસ્ટમની સીધી અસરો ગુજરાત પર નથી થવાની, પણ ગુજરાતમાં એ વરસાદ સિસ્ટમ લઈને આવે એવી સંભાવનાઓ છે. સિસ્ટમ જ્યારે દક્ષિણ તરફ જશે, એટલે જેમ જેમ એ આગળ વધશે એમ એમ એની અસરો વધતી જવાની છે. અને બે ઓફ બંગાળ, એટલે કે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ સિસ્ટમ બનતી હોય તો એ મધ્ય ગુજરાતને અસર કરતી હોય, કારણ કે મધ્યપ્રદેશ થઈને એ આવતી હોય છે. એટલે આમાં પણ એ સ્થિતિ રહેવાની છે. અત્યારે આ રાઉન્ડ જે છે એ છૂટો છવાયો મધ્યમ વરસાદ આખા ગુજરાતમાં લઈને આવશે. એના પછીના રાઉન્ડમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.